જય શ્રી રામ મિત્રો. જય શ્રી રામ. આજે તારીખ 30/1/2024 અને આજની સવાર અમારી ગયાજીમાં થઈ છે. અને ગયાજી બૌદ્ધ ધર્મ માટે ખૂબ વિખ્યાત છે. ત્યાં અમે અત્યારે જે બૌદ્ધ ધર્મનો જે ઓલો વૃક્ષ છે જેને રીતે બૌદ્ધ ભગવાને તપ કર્યું હતું તે વૃક્ષ જોવા અને અહીંયાની બધી મંદિરો જોવા અમે બૌદ્ધ ગયાજીમાં આવ્યા છીએ. તો ચાલો અમારી સાથે ફરો ગયાજી. જય શ્રી રામ. જય શ્રી રામ. તો અત્યારે અમે બૌદ્ધ ગયા તીર્થ સ્થાન ઉપર શ્રાદ્ધ કરીને બૌદ્ધ ભગવાનની જે જગ્યા છે ત્યાં આવી ગયા છીએ અને એના વિશે ગૌરંગભાઈ આપણને થોડી માહિતી આપશે. અહીંયા બુદ્ધ ભગવાન આવ્યા અને અહીંયા 7 દિવસ સુધી એક જ જગ્યાએ પીપળાની નીચે તપશ્ચર્યા કરી, કાંઈ ખાધું નહીં, કાંઈ પીધું નહીં. અને એ પછી અહીંયા બીજું એક મંદિર છે તારાદેવીનું. એ જગ્યાથી બુદ્ધ ભગવાને પાછું એ પીપળાને જોયો કે મને 7 દિવસ સુધી તમે ટાઢથી તાપથી રક્ષણ આપ્યું. એટલે ત્યાં ભગવાને ખુલ્લી આંખ 7 દિવસ પહેલાં ખાધા પીધા વગર અને પછી 7 દિવસ સુધી અનિમેષ લોચન કહેવાય છે અહીંયા, એટલે ખુલ્લી આંખ રાખીને પાપડ ઝપકાવ્યા વગર 7 દિવસ સુધી જોયું. અને પછી એક સ્ત્રીએ એમને ખીર ખવડાવી. એટલે ભગવાને પછી એને અભય મુદ્રામાં, આવી રીતે અભય મુદ્રામાં, બોલ્યા નહીં, ખાલી અભય મુદ્રામાં એણે આશીર્વાદ આપ્યા. આ બૌદ્ધ ગયામાં આપણે આવીને એટલે આપણને એવું ન લાગે કે આપણે ઇન્ડિયામાં છીએ, કેમ કે અહીંયા અમે જોયું ને તો દરેક લગભગ દેશની અહીંયા મોનેસ્ટ્રીઓ છે. ચાઇનીઝ મોનેસ્ટ્રી, થાઈલેન્ડ મોનેસ્ટ્રી, મંગોલિયન મોનેસ્ટ્રી, સિક્કિમ મોનેસ્ટ્રી, જાપાન મોનેસ્ટ્રી, એવી અલગ અલગ બધી પ્રકારની મોનેસ્ટ્રીને બધા કન્ટ્રીના માણસો અત્યારે અહીંયા છે. તમે આમાં જોતા હશો તો ઘણા બધા આપણને દેખાય છે, નાના મોટા. જો આ બધા જાપાનવાળા છે, એમ ચાઇનાસવાળા છે, અને બૌદ્ધ ભગવાનના ઘણા બધા અહીંયા સમર્થકો અને એ બધા અહીંયા સેવામાં, અહીંયા રોકાવા, ધ્યાન કરવા માટે આ જગ્યાએ, પવિત્ર જગ્યાએ આવે છે. લગભગ બધા દેશ આપણે કેમ ધર્મશાળા હોય એવી જ રીતે અહીંયા આ લોકોના જે રહેણાંક છે એ બધું બનાવેલા છે. અલગ અલગ દેશના અલગ અલગ બનાવેલા છે. એમાં થાઈલેન્ડ મોનેસ્ટ્રી છે, પછી ચાઇનીઝ મોનેસ્ટ્રી, એ બધી બહુ સરસ જોવા જેવી છે. અહીંયા ભગવાનની 80 ફૂટ ઊંચી મૂર્તિ છે. પછી અહીંયા બૌદ્ધ ભગવાનનું બહુ મોટું એક મંદિર છે. એ અંદર કેમેરા અને અલાઉડ નથી વિડીયો, એટલે એ તમને હું નહીં બતાવી શકું. બાકી બહુ શાંતિથી જગ્યા છે અને તમને એવું ફીલ જ ન થાય કે આપણે ઇન્ડિયામાં જે બધે જાજા ભાગે બહારના માણસો જ દેખાય.